વાલ્મીકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ગેટ સેટ ગોનું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યું છે, ત્યારે હવે આ પાવર પેક્ડ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. પાવરફુલ ડાયલોગ્સ અને હાઈ વોલ્ટેજ એક્શન સિક્વન્સ સાથેનું આ ટ્રેલર ગુજરાતી સિનેમામાં એક નવો જ માહોલ ઊભો કરી રહ્યું છે. આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ સ્ટાર કાસ્ટ છે, જેમાં બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો ભૌમિક સપત, જીનલ બેલાણી, જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે, રોનક કામદાર, સંવેદના સુવાલકા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનેજા, ભાવિની જાની, મોરલી પટેલ તેમજ પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા કલાકારો મોટા પડદા પર એકસાથે ધમાલ મચાવતા નજરે પડશે. ગેટ સેટ ગોની વાર્તા માત્ર સાયકલિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર રજૂ કરે છે. ટેકનિકલ દ્રષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તર પર લઈ જવા સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મમાં અદ્ભુત સુપર વીએફએક્સ અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીને સાયકલ સ્ટન્ટ્સ તથા હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સને અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટ્સના શાનદાર દ્રશ્યો દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. આ એક્શન પેક્ડ વિઝ્યુઅલ રાઇડનો અદ્ભુત અનુભવ કરવા માટે દર્શકો આગામી 7મી ઓગસ્ટે નજીકના સિનેમાઘરોની મુલાકાત લઈ શકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ગુજરાતી ફિલ્મ છે, નામ ઇંગ્લિશમાં છે પણ બેસિકલી ગુજરાતી ફિલ્મ છે. એટલે સ્પેસિફિકલી અમે લોકો ગુજરાતમાં આવ્યા છે. રિલીઝ છે અમારી 7th ઓગસ્ટના, અને બધા આખી ટીમ અમે લોકો ઓલ ઓવર ગુજરાત જઈ રહી છે ટુ પ્રમોટ ધ ફિલ્મ. અને રાજકોટ જઈ આવ્યા છે, અમદાવાદમાં છીએ, સુરત છે, બરોડા છે, મહેસાણા છે, અમે બધી જગ્યાએ જવાના છે. અને અમે લોકોની ઇનિશિયલ સ્ટેજ ઉપર પ્રમોશનની જે પ્લાનિંગ હતી એ અલગ હતી, પણ અહીંયા જે સિચ્યુએશન થઈ ગઈ ગુજરાતમાં વરસાદના લીધે, તો પ્રોડ્યુસર્સ ભૌમિક અને જીનલ અને જલિયાન ગ્રુપ એ લોકોએ એક જોઈન્ટ ડિસિશન લીધું કે આખું પ્રમોશન આવી પરિસ્થિતિમાં અમે ચેન્જ કરી દઈએ, અને જેટલા પૈસા અમે અહીંયા ઇન્વેસ્ટ કરવાના હતા ફોર પ્રમોશન, જે બધા એ લોકોએ ડાયવર્ટ કરીને રિલીફ ફંડની જેમ દરેક જગ્યાઓમાં જઈને અમે લોકો જરૂરતમંદ લોકોને અમે લોકો સપોર્ટ કરી રહ્યા છે. તો હવે અમે એ લોકોને જરૂરતમંદ લોકોને સપોર્ટ કરી રહ્યા છે. એવી જ રીતના અમારી જરૂરત છે કે તમે હવે અમને અમારી ફિલ્મને સપોર્ટ કરો. થિયેટરમાં જઈને અમારી ફિલ્મ 7મી ઓગસ્ટે રિલીઝ છે, તો જવાનું અને જોવાનું. જે ફિલ્મ છે એ વેરિયસ આપણે કેટેગરી ના આપી શકીએ, પણ આમાં એક્શન બહુ સારું છે અને પહેલીવાર જોવા મળે એવું એક્શન છે. પ્લસ બાકી બધી જ ચીજો જે આપણે જેનઝીથી ઓડિયન્સને જે જરૂરત હોય ત્યાંથી લઈને સિનિયર સિટીઝન્સ સુધીના બધા માટે ઇમોશન્સ પણ છે, ડ્રામા પણ છે, થ્રિલ છે. સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધ જોનર્સ પુટ ટુગેધર, અને આખી એક ફેમિલી ફિલ્મ છે. પ્રાઇમરીલી ઘણીવાર આવું થાય છે કે આપણે આવી મોટી ફિલ્મ હોય તો આપણે વિચાર કરીએ કે આમાં આપણે છોકરાઓ સાથે, બાળકો સાથે નહીં જઈ શકીએ, પણ એવું કાંઈ જ નથી. એટલે આ બધાને જ કેટર કરે છે. તો બધા સાથે પણ જઈ શકો છો, ફેમિલી સાથે પણ જઈ શકો છો, અને એઝ ફ્રેન્ડ્સ પણ તમે બધા ગ્રુપને ટોળી બનાવીને જઈ શકો છો. સો ગેટ સેટ ગોમાં નવું એમ ઓડિયન્સને એ જોવા મળશે કે એક આપણે જોઈએ કે ભાઈ એક્શનમાં યુઝ્યુઅલી કેવું હોય કે ભાઈ અલગ અલગ પ્રકારની હોય કે ભાઈ ક્યાંક મારામારી કરતા હોય, કોઈકને ઉછાળીને ફેંકીને પટકતા હોય, પણ આવી ચેઝ બેઝડ એક્શન કે ભાઈ જેમાં મેં હારીજ કરીને એક ગામ છે ત્યાં અમે લોકો શૂટ કરવા ગયેલા, તો એની ગલીઓમાં સાયકલ ચેઝિંગની જે સિક્વન્સીસ અમે શૂટ કરી, તો એ ટાઈપના વિઝ્યુઅલ્સ હજી સુધી આપણને નથી જોવા મળ્યા. પ્લસ એક યંગ ચોરની ટીમ છે કે જે લોકો ટેકનોલોજી અને બધું વાપરીને સરસ મજાની હાઈસ પ્લાન કરીને એક્ઝિક્યુટ કરે છે, તો એ ટાઈપનો કોન્ટેન્ટ આપણે નથી જોયો. મેં બહુ અલગ કિરદાર આ ફિલ્મમાં કર્યું છે, એક પોલીસવાળાનો, એક મેચ્યોર કેરેક્ટર છે, એક સિરિયસ ઇન્ટેન્સ કેરેક્ટર છે.
તો એ અત્યાર સુધી લોકોએ મને ડ્રામાસ, રોમેન્સ, કોમેડીઝ એવામાં જોયો છે. તો આ એક એમના માટે એ બી એક ફ્રેશ વસ્તુ હશે અને મારા માટે બી કંઈક નવું હતું એક્સપ્લોર કરવા માટે. પ્લસ દીપક સર ગુજરાતીમાં આટલા ટાઈમ પછી પાછા આવ્યા છે. એમના ઘણા બધા ફેન્સ, કારણ કે એમને આઇકોનિક પિક્ચરો કરી છે, ખિલાડી લઈ લો, જો જીતા વહી સિકંદર લઈ લો. તો એ ફેન બેઝ આખો છે, એ લોકોને બી બહુ મજા આવશે એમને ફરી એકવાર જોવાની. અને એમણે પણ બહુ જ સરસ કેરેક્ટર, એક બહુ ઇન્ટેન્સ લીડરનું કેરેક્ટર એમણે નિભાવ્યું છે. બાકી ઓમ છે, સંવેદના છે, જીનલ ભૌમિક, એટલે આવી સ્ટારકાસ્ટ બી પહેલી વખત આટલી સરસ સ્ટારકાસ્ટ ભેગી થઈને આવી એક ફિલ્મ લોકો સામે રજૂ કરી રહ્યા છે. સો આઈ થિંક બહુ બધા કારણો છે આ ફિલ્મ થિયેટરમાં જોવાના. અને જેમ ઘણા બધા પહેલાં બી ઓમે ને બધાએ બી કીધું કે આ થિયેટરમાં જોવાવાળી ફિલ્મ છે. આ પેલી ફેમિલી ડ્રામા કોમેડી નથી કે જે આપણે ફોન કે લેપટોપમાં બી જોઈ શકીએ. આની મજા એમાં એ જ છે કે તમને જ્યારે બેકગ્રાઉન્ડ સાથે આ વિઝ્યુઅલ્સ તમને મોટા પડદા પર જોવા મળે તો એનો ઇફેક્ટ વધારે સરસ આવે એમ. સો આઈ થિંક બધા જ ઘણા બધા કારણો છે એવા કે જેના લીધે આ ફિલ્મ ઓડિયન્સે 100% જોવી જોઈએ. યસ, તો ભાઈ 7મી તારીખે આવી રહ્યું છે અમારું પિક્ચર ગેટ સેટ ગો. અને એની એમ તો તમારી પાસે બધી માહિતી પહોંચી જ ગઈ હશે, બટ આ એક બહુ મજાનું પિક્ચર છે, મજા કરવાનું પિક્ચર છે. ફેમિલી અને ફ્રેન્ડ સાથે જઈને તમે ફૂલ ધમાલ કરી શકો એવું પિક્ચર છે. અને ખાસ રિક્વેસ્ટ છે કે આ પિક્ચર થિયેટરમાં જ માણવા માટે બનાવેલું છે, તો થિયેટરમાં જ માણો અને એમાં જુઓ તો તમને બહુ જ મજા આવશે. કારણ કે જે રીતનું સાઉન્ડ છે, મ્યુઝિક છે, એક્શન છે, એ તમને મોટા પડદે વધારે સારો અનુભવ આપશે આ પિક્ચર જોવાનો. તો એ એક મારી રિક્વેસ્ટ છે કે જરૂરથી ફ્રેન્ડ સાથે જાઓ, ફેમિલી સાથે જાઓ, દુશ્મનો સાથે બી જવું હોય તો જાઓ, કદાચ દોસ્તી થઈ જાય તમારી. તો તમારા નજીકના સિનેમાઘરોમાં આવી જશે આ મૂવી ગેટ સેટ ગો 7મી ઓગસ્ટ.